રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં 30.16 કરોડના ટેન્ડર મંજૂર કરાયા। 9.47 કરોડના વહીવટી કામો મળી કુલ 39.63 કરોડના કુલ 43 કામોની મંજૂરી અપાઈ। સિંચાઈના વિભાગના કુલ 14 કામો કુલ 11,55,31,842 મંજૂર કરવામાં આવ્યા। બાંધકામ શાખાના કુલ 27 કામોના ટેન્ડર કુલ 28,1,70,650 કામો મંજૂર કરાયા। જુદા જુદા ગામની કુલ 52 આંગણવાડી બિલ્ડિંગ, 25 નવી ગ્રામ પંચાયત બિલ્ડિંગ તેમજ 13 રસ્તાઓના કામોની મંજૂરી અપાઈ। મહેકમ શાખા ખાતે નવા 3 કમ્પ્યુટર સેટ ખરીદવા માટે 3,50,000 રૂપિયા અને વહીવટ શાખા ખાતે નવા 2 કમ્પ્યુટર સેટ તથા પ્રિન્ટર ખરીદવા માટે 3 લાખ રૂપિયાની મર્યાદામાં અપાઈ મંજૂરી। સિંચાઈ, બાંધકામ, મહેકમ અને વહીવટ શાખાના કુલ 43 કામો 39,63,52,492 ના ટેન્ડર, વહીવટી તેમજ ખર્ચની મંજૂરી અપાઈ। જિલ્લા પંચાયત જૂની કચેરી સ્થળાંતર બાબતે સેવ્યું મૌન આવતી કારોબારી સુધીમાં તપાસ કરી જાણ કરવામાં આવશે। અહેવાલ જતીન પરમાર। રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ બેઠકમાં આજે કુલ 43 કામ મંજૂર થયા છે। એમાં 30 કરોડ 16 લાખ કરોડના ટેન્ડર છે, 9 કરોડ ને 47 લાખ કરોડના વહીવટી કામો છે, એટલે 39 કરોડ 63 લાખ કરોડના કુલ 43 કામોને મંજૂરી આપવામાં આવી। આજેની બેઠકમાં જે આ કોમ્પ્યુટર ખરીદવાની દરખાસ્ત છે, 1,16,000 રૂપિયાનું એક કોમ્પ્યુટર કેટલું વ્યાજબી છે? એ કોમ્પ્યુટરમાં અત્યારે મર્યાદા આપી છે કે 3 લાખ સુધી ખર્ચની મંજૂરી આપી છે। એના 3 ટેન્ડર લેવામાં આવશે। જે નીચા ભાવ હશે એ કોમ્પ્યુટરના એ પ્રમાણે ખરીદી કરવામાં આવશે। અંદાજે કેટલા સમયમાં આની સ્પષ્ટતા થશે? આની સ્પષ્ટ હમણાં ટેન્ડર મગાવી લઈ, જે તે ભાવ નીચા હશે તરત જ એની સ્પષ્ટતા કરવામાં આવશે। એ ઉપરાંત કયા વિકાસના કામો છે મંજૂર કરવામાં? એમાં સિંચાઈ શાખામાં આપણે જોઈ તો 5 કામો છે ને ટેન્ડર 2 કરોડ ને 14 લાખના મંજૂર કરવામાં આવ્યા। 9 કામોની વહીવટી મંજૂરી એ 9 કરોડ ને 41 કરોડના મંજૂર કરવામાં આવ્યા। હવે કુલ સિંચાઈ ખાતામાં 14 કામ હતા, એમાં 11 કરોડ ને 55 લાખ મંજૂર કરવામાં આવ્યા। બાંધકામમાં 27 ટેન્ડર હતા, એ 28 કરોડના હતા। એમાં રાજકોટ જિલ્લાની જુદી જુદી ગામની આપણે જોઈ તો 52 આંગણવાડી બિલ્ડિંગ, 25 નવી ગ્રામ પંચાયતી બિલ્ડિંગ, 13 રસ્તા કામની મંજૂરી આપવામાં આવી। આમ આ કુલ 28 કરોડના કામ મંજૂર કર્યા। હવે મહેકમ શાખામાં આપણે કહેતા હતા કે કોમ્પ્યુટર સેટ ખરીદવા માટે 3.5 લાખ ખર્ચની મંજૂરી આપવામાં આવી છે। એની મંજૂરી આપવામાં આવી છે, પણ એના 3 ભાવ લેવામાં આવશે। જે ટેન્ડર નીચું હશે એ પ્રમાણે ખરીદી કરવામાં આવશે। વહીવટી શાખામાં 2 કોમ્પ્યુટરના સેટ આપણે લેવાના હતા, એમાં એ પ્રિન્ટર સાથે લેવાના છે। એમાં 3 લાખની મર્યાદા આપી છે, એમાં 3 ટેન્ડરના ભાવ લેવામાં આવશે। જે નીચે છે એ પ્રમાણે જ ખરીદી કરવામાં આવશે।